અમરેલીમાં સતત 6 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। પીપળવા, ઉમરિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદી ગાંડીતુર બની છે। સતત વરસાદને લઈને ખેતરોમાં રહેલો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે। કુદરતી આફત સામે જગતનો તાત લાચાર બન્યો છે। આજની સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, અમરેલી પંથકમાં પણ સતત 6 દિવસથી કમોસમી વરસાદ અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। નદી નાળા છલકાયા છે, સતત પાણીની આવક થઈ રહી છે। ખેડૂતોની કેવી સ્થિતિ છે? અંકુર, આ છઠ્ઠો દિવસ છે। અમરેલી જિલ્લામાં ખાસ કરી જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ, ખાંભા અને રાજુલા પંથકમાં વરસાદની વિશેષ અસર છે। અહીં લગભગ 10 ઇંચ કરતા પણ વધુ હાલ વરસાદ છે વરસી જવા પામ્યો છે। જે કારણોસર ખાંભાની જે ધાતરવડી નદી છે તે ગાંડીતુર બની છે। એમાં મોડી રાત્રે ઘોડાપુર આવ્યા હતા। જોકે પાણી ધીમે ધીમે હાલ ઓસરવા લાગ્યા છે, પરંતુ ખેતરો જે છે એમાં પાણી ભરાયેલા છે। ખેડૂતોની હાલત હાલ ફફોડી બની છે। ખેડૂતોનો ઉભો પાક મગફળી હતો, કપાસ હતો, સોયાબીન હતો, એ પાક નિષ્ફળ ગયો છે। ત્યારે સરકાર પણ સર્વે કરાઈ રહી છે। ત્યારે સતત પડેલા વરસાદના કારણે હાલ ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે, લોકો ખૂબ ચિંતિત બન્યા છે। ત્યારે ધોળાદરી નજીક એક પૂર આવતા સ્થાનિક નદીમાં એક વ્યક્તિ પણ થયો છે, જ્યાં એનડીઆરએફની ટીમ પહોંચી છે અને એનું બચાવ કાર્ય પણ હાલ અંકુર ચાલુ છે। બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઉનામાં શિયાળાની સિઝનમાં ચોમાસા જેવો અત્યારે માહોલ સર્જાયો છે। ભારે વરસાદને પગલે સનખડા, ખત્રીવાડા, સુલતાનપુર સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ખત્રીવાડામાં રાવલ, રૂપેણ અને માલણ નદીમાં પૂરની સ્થિતિ બની છે। ત્યારે નદીઓ ગાંડીતુર બનતા અનેક ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં એક ગામથી બીજા ગામ સુધી જવા માટે મજબૂર બન્યા છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને કારણે અમોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદથી શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પૂરને પગલે અમોદરાથી ઉના જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે। રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે। તો ઉના ગ્રામ્ય પંથક કે જ્યાં અત્યારે શિયાળો ઠંડી અનુભવાવી જોઈએ એની જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ એક ક્ષેત્રમાં પડી રહ્યો છે। ત્યારે ઉનાની જે સ્થાનિક નદીઓ છે, સ્થાનિક નદીઓ ગાંડીતુર બની છે અને સાથે સાથે અમોદરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। તો ઉનાના એવા 4 ગામ છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે। એક ગામથી બીજે ગામ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે। ભારે વરસાદ અને તેના કારણે સનખડા છે, ખત્રીવાડા, સુલતાનપુર આ સહિતનું ગામ એ સંપર્ક વિહોણું બન્યું છે। શાહી નદી ગાંડીતુર બની છે અને ધોધમાર વરસાદને પગલે આખો એ વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ખત્રીવાડામાં તો રાવલ, રૂપેણ અને માલણ નદીના એ પાણી આવી ગયા છે। તો આ તરફ નદીઓ ગાંડીતુર બનતા અનેક ગામના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। લોકો જીવના જોખમે એક ગામથી બીજા ગામ જવા માટે મજબૂર બન્યા છે। ટ્રેક્ટરનો સહારો લેવો પડે અને આ તરફ ઉનાનો ગ્રામ્ય વિસ્તાર જ્યાં સતત વરસાદ, અમોદરા ગામ એ પણ સંપર્ક વિહોણું બન્યું છે।